ડીસા શહેરના લાંબા સમયથી ચાલી રહેલા પાણીના સંકટના કાયમી નિરાકરણ તરફ આજે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ડીસામાં પાણીજન્ય બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો અને ભૂગર્ભ જળસ્તર પણ સતત ઊંડા જઈ રહ્યા હતા, જેનાથી સમગ્ર ઇકોસિસ્ટમ ઉપર મોટું જોખમ ઊભું થયું હતું। આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત ડીસાવાસીઓને ભૂગર્ભ જળને બદલે શુદ્ધ સપાટીનું પાણી મળી રહે તે હેતુથી 66 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોજના અંતર્ગત ડીસા તાલુકાના કાંટ ગામ ખાતે નર્મદાના પાણીનો અત્યાધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને સમગ્ર શહેરના સંપ અને ટાંકાઓ સુધી પાઇપલાઇન નાખવામાં આવશે। સરકારે આ માટે 66 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે અને આગામી 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આજે આ યોજનાના શુભારંભ રૂપે ડીસા તાલુકાના કાંટ ગામ ખાતે નર્મદાના પાણીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર અને ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ચેતનભાઈ ત્રિવેદી, કનુભાઈ જોશી, રમેશભાઈ રાણા, મંજુલાબેન રાવળ, કાંટ ગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાણી પુરવઠા યોજના આધારિત ડીસા નગરની મળનારમાં નર્મદાના પીવાના શુદ્ધ પાણી માટેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ યોજના થકી ડીસા નગરને ભૂગર્ભ જળના બદલે મા નર્મદાનું પવિત્ર પાણી પીવા મળશે, જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય તેવા મા નર્મદાના પાણી ડીસા નગરના ઘરે ઘરે પીવા મળશે, જેના લીધે પાણી જન્ય રોગમાંથી પણ ડીસાના લોકોને મુક્તિ મળશે। ડીસા નગરની આવડી મોટી ભેટ આપવા માટે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો ડીસાના નગરજનો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયા બાદ ડીસા માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તેનાથી પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો આવતા પાણીજન્ય બીમારીઓનો કાયમી ધોરણે ઉકેલ આવશે। આ સાથે જ ભૂગર્ભ જળનો વપરાશ ઘટતાં જ જળસ્તરનો બચાવ પણ થશે, જે ડીસાની ઇકોસિસ્ટમ માટે સૌથી મોટો લાભ છે। આમ 66 કરોડ રૂપિયાની આ યોજના ડીસાવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે।